અને બીએડમાં શું ફરક છે અને કયો કરવો જોઈએ. તો પીટીસી એટલે કે જેને ડીલેડ પણ કહેવામાં આવે છે અને બીજો છે બીએડ. હવે બંને છે જે ટીચર બનવા માટેના કોર્સ છે. તમે પીટીસી કરો કે બીએડ કરો પણ તમે ટીચર લાઈનમાં આગળ જઈ શકો. હવે તમે પીટીસી કરશો તો પ્રાથમિક શાળામાં ભણાવી શકો ધોરણ 1 થી 5ને, અને જો બીએડ કરશો તો માધ્યમિકમાં 6 થી 8 સુધી અથવા 9-10ને પણ ભણાવી શકો. બંનેની 2 વર્ષનો હોય છે. પીટીસી 2 વર્ષ, બીએડ પણ 2 વર્ષ. બંનેનો વર્ષ સમયગાળો સરખો છે. હવે પીટીસી તમે ક્યારે કરી શકો તો 12મા પછી. જ્યારે તમે બીએડ છે તે બીએ પછી કરી શકો, કોલેજ પછી બીએડ કરી શકો. પણ પીટીસી છે તમે વહેલા કરી શકો છો, 12મા પછી કરી શકો. તો હવે નિષ્કર્ષ શું છે કે પીટીસી કરશો તો તમે પ્રાથમિક સ્કૂલમાં નોકરી મેળવી શકશો, અને જો બીએડ કરશો તો તમે હાઈસ્કૂલમાં અથવા હાઈ સેકન્ડરી સ્કૂલમાં નોકરી મળી શકે. જો તમે નાના છોકરાઓને ભણાવવું હોય તો પીટીસી કરવું સારું છે, અને ધોરણ 6 થી 12ને ભણાવવું હોય તો બીએડ કરવું સારું છે. આમ તમે પીટીસી અથવા તો બીએડ કરી ત્યારબાદ ટેટની પરીક્ષા આપી, ટેટ 1 અથવા ટેટ 2ની પરીક્ષા આપી તમે ટીચર બનવા માટે યોગ્ય થઈ જાઓ છો. તો હવે તમને જે કંઈ પ્રશ્ન હોય તે કમેન્ટમાં જણાવજો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.